ગુજરાતભરમાં વૈદિક હોળીની પ્રથા ધીમે ધીમે હવે વધી રહી છે, તો વૈદિક હોળીના ફાયદા શું છે તે જાણવા માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। દૂરથી જોવામાં આવે તો આ લાકડાની એક સાદી સ્ટિક લાગે છે, પરંતુ વાસ્તવમાં તે ગાયના છાણની મશીનથી બનેલી સ્ટિક છે। પર્યાવરણના નિષ્ણાતોના મતે મધ્યમ કદની હોળી માટે સેંકડો કિલોગ્રામ લાકડાનો ઉપયોગ થાય છે, જેનાથી પર્યાવરણને ઘણું જ નુકસાન થાય છે। પરિણામે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે ગાયના છાણની લાકડીઓનો ઉપયોગ કરીને વૈદિક હોળીની પ્રથા ઝડપથી વધી રહી છે। અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એટલે કે SGVP એ લગભગ 8 વર્ષ પહેલા ગુજરાતમાં આ અભિયાન શરૂ કર્યું હતું। ખાસ કરીને આમાં આ સંસ્થામાં 200 ગાયો છે, તો ગાયના ગોબરથી સુંદર કાષ્ટ નિર્માણ કરીએ છીએ। કાષ્ટમાં વિવિધ ઔષધિઓ પણ મિલાવવામાં આવે છે અને સુંદર કીટ તૈયાર કરીને આસપાસના વિસ્તારોમાં જતી હોય છે, જેનો ઉદ્દેશ એક જ છે કે આજે વૃક્ષો ઓછા કપાય અને એ વૃક્ષોની જાળવણી થાય, અને એના બદલે જો આ વૈદિક હોળી પ્રગટ્ય થશે તો વાતાવરણમાં ખૂબ સારી રીતે સુધારો પણ આવશે, પ્રદૂષણ પણ ઓછું થશે। ગાયના છાણમાં હાજર મિથેન અને અન્ય કાર્બનિક સંયોજનો હોળી દરમિયાન ઓછો હાનિકારક ધુમાડો કરે છે, જે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ છે। વધુમાં તે ગ્રામીણ અર્થતંત્રને પણ ટેકો આપે છે, કારણ કે મહિલા સ્વસહાય જૂથો અને NGO ગાયના છાણની કીટ તૈયાર કરવામાં સામેલ છે। શહેરની હવાને સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વૈદિક હોળી કીટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે। આ અનોખો મિશનની શરૂઆત રખડતી ગાયોના છાણનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી। વર્ષ 2024થી શહેરમાં ગાયના છાણમાંથી સ્ટીક, છાણા આ તમામ બનાવી અને લાકડાનો વપરાશ ઘટાડી એમાં વૈદિક હોળીમાં આનો ઉપયોગ થાય એ આશયથી 2024થી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરેલો, જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પાયલટને શરૂ કરાવેલો હતો। અને 2024માં 11 સ્થળોએ, 2025માં આવી 42 સ્થળોએ અને આ 2026માં આપણે આવા 101 સ્થળોએ વૈદિક હોળીની કીટ પહોંચાડવા માટેની તૈયારી કરેલી હતી, જેની સામે અમદાવાદીઓ દ્વારા 131નું ઓનલાઈન બુકિંગ અમને મળતા આજે એનું ડિલિવરી અહીંયાથી કરવાની પદ્ધતિ શરૂ થઈ ગયેલી છે। અમારી સોસાયટીમાં અમે હોળી પ્રગટાવીએ છીએ તો જનરલી 800 કિલોગ્રામની આસપાસ લાકડાનો યુઝ થાય છે, પણ આ વખતે અમે વૈદિક હોળીનો યુઝ કરીને એના ગોબરની ટિક્કી અને સ્ટીકનો ઉપયોગ કરીને 200 કિલોગ્રામની આસપાસ અમે લાકડાનો બચાવ કરીશું અને અમે હોળી પ્રગટાવીશું, એટલે પર્યાવરણનું રક્ષણ થશે અને પર્યાવરણ શુદ્ધ રહેશે। વૈદિક હોળીમાં ગાયના છાણની લાકડીઓ, ડાંગર, દીવા, કપૂર અને ગુલાલ જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે। જો આસ્થાની સાથે પર્યાવરણની રક્ષા અને વિજ્ઞાનને જોડી દેવામાં આવે તો કોઈ પણ તહેવારની મજા છે એ બમણી થઈ જાય છે। કેતન જોશી, અમદાવાદ।